એક શિષ્યએ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે હે સદગુરુ, મંત્રોમાં કેટલી શક્તિ છે, મંત્રોનું કેટલું સામર્થ્ય છે? સદગુરુએ કીધું, મંત્રોની શક્તિ અદ્ભુત દિવ્ય છે. મંત્રોની શક્તિથી અશક્ય પણ શક્ય થઈ શકે, આ જીવ શિવ બની શકે, કર્મ બંધનથી મુક્ત થઈ શકે, જીવ ભાવથી મુક્ત થઈ શકે. તો શિષ્યએ કીધું કે આ મંત્ર દ્વારા આપ પરાકાષ્ઠાએ પહોંચી ગયા, બીજા કેટલાય શિષ્યો પણ પહોંચી ગયા છે પરાકાષ્ઠાએ, પણ મને તો કંઈ ફેરફાર જ થતો નથી, કંઈ પરિવર્તન આવતું નથી. હું તો જેવો છું એવો ને એવો જ છું. તો આનું કારણ કયું? સદગુરુએ કીધું કે ચલ. સદગુરુ એને એક એવા સ્થાને લઈ ગયા જ્યાં મંદિરનું નિર્માણ થતું હતું. ત્યાં કાર્ય કરતા હતા ઘણા મનુષ્યો. એમાંથી એક મનુષ્યને પૂછ્યું કે તું અહીંયા શું કરે છે? એને કીધું, મજૂરી કરું છું, દેખાતું નથી. બીજા મનુષ્યને પૂછ્યું કે તું અહીંયા શું કરે છે? કે ઘરે પત્ની છે, બાળકો છે, ખાશે શું, મજબૂરીમાં આ કાર્ય કરું છું. ત્રીજાને પૂછ્યું કે તું અહીંયા શું કરે છે? ત્રીજા મનુષ્યએ કીધું કે આ મંદિર છે, અહીંયા ભગવાનનું મંદિર બને છે, એટલે હું અહીંયા સેવા કરું છું, અને એ મારા અહોભાગ્ય છે કે આ મંદિરના નિર્માણમાં મારો કંઈક ફાળો તો થશે. એને શ્રદ્ધાથી કીધું, ભાવથી કીધું. સદગુરુએ શિષ્યને કીધું કે કંઈ સમજ્યો? શિષ્યએ કીધું કે ના. સદગુરુએ કીધું કે એક મજૂરી માટે કાર્ય કરે છે, એક મજબૂરી માટે કાર્ય કરે છે, અને એક શ્રદ્ધાથી કાર્ય કરે છે. તો આમાં નીકળશે કોણ? મજૂરીવાળાએ રહી જશે, મજબૂરીવાળાએ રહી જશે, અને શ્રદ્ધાવાળો નીકળી જશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મંત્ર કોઈ મજૂરીની જેમ બોલતા હોય કે ફટાફટ બોલીને પૂરું થઈ ગયું, બસ. કોઈ મજબૂરીમાં બોલતા હોય કે બોલવો પડે, નહીં બોલ્યા તો રહી જઈશું, આમ થશે તેમ થશે. અને કોઈ શ્રદ્ધાથી બોલતા હોય, વિશ્વાસથી, ભાવથી બોલતા હોય, ભાવ પ્રધાન. તો જે શ્રદ્ધાથી બોલે એની ભીતર પરિવર્તન થાય, એ નીકળી જાય, એ પરાકાષ્ઠાએ પહોંચી જાય. તો આ માર્ગમાં ભાવનું મહત્ત્વ છે, શ્રદ્ધાનું મહત્ત્વ છે, વિશ્વાસનું મહત્ત્વ છે.